નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે પવન, ઠંડી, વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે વિડીયો મૂકીને માહિતી આપેલી હતી કે અત્યારે શિયાળુ પાકની અંદર વધુ ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન લેવું હોય તો શું કરવું જોઈએ, એનો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે। દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને પવન, ઠંડી, વાદળ અને માવઠાની વાત કરવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં પવન વિશેનો। આમ જોવા જઈએ તો પવન અત્યારે ઊંચાઈવાળા ઘણા બધા પાક છે એમાં પવનમાં પાણી આપી દેવામાં આવે તો ઢળી જતા હોય છે અને એમાં પણ અત્યારે જે આ માવઠાની પરિસ્થિતિ હતી એને કારણે પવનની ઝડપ વધી ગઈ છે। આજે 24 જાન્યુઆરી છે ને આવતીકાલે 25 જાન્યુઆરી, આવતીકાલે 25 જાન્યુઆરી મોડી રાત સુધી પવનની ઝડપ છે એ હજુ પણ વધારે રહેશે। અત્યારે જે પ્રકારે પવનની સ્પીડ વધુ ચાલી રહી છે આ જ મુજબની પવનની ઝડપ છે એ 25 જાન્યુઆરી 2026ના મોડી રાત સુધી ચાલુ રહેશે। ત્યાર પછી 26 જાન્યુઆરી સવારથી પવનની સ્પીડ નોર્મલ થઈ જશે। અત્યારે પવનની ઝડપ છે એ એવરેજ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક છે અને જેના ઝટકાના પવન હોય છે એ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે। એટલે આ પવન છે એ સામાન્ય કરતાં ઘણો વધારે છે। પણ 26 તારીખે સવારથી પવનની ઝડપ ઘટી અને 12 થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે પવનની ઝડપ છે એ 26 તારીખથી ઘણી બધી ઘટી જવાની છે। ત્યાર પછી આપણે ઊંચાઈવાળા પાકને પાણી આપવું હોય તો આપી શકીએ છીએ। બીજી વાત કરવાની છે ઠંડીની। ઠંડીની વાત કરવા જઈએ તો આમ તો અત્યારે આપણે જે શિયાળાનો અંત ચાલી રહ્યો છે, જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, છતાં પણ હજુ એક ઠંડીનો રાઉન્ડ છે આવી રહ્યો છે। જો કે અત્યારે આપણે 26 તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ ઠંડીનો રાઉન્ડ છે એ લગભગ 30 અથવા તો 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। એટલે હવે પરમ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 2026થી ફરીથી એક તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। એ ઠંડીનો રાઉન્ડ છે એ સારો એવો જોવા મળશે। પણ ખાસ આ ઠંડીનો રાઉન્ડ હશે એ છેલ્લો હશે। ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડી હશે પણ એ નોર્મલ હશે, બહુ અતિ તીવ્ર ઠંડી ત્યારે નહીં હોય। પણ ઠંડીનો હજુ છેલ્લો રાઉન્ડ બાકી છે અને એ 26 તારીખથી ચાલુ થવા જઈ રહ્યો છે। બીજી વાત કરવાની છે વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટાની। આમ જોવા જઈએ તો જે પ્રકારે આપણી આગાહી હતી એ મુજબ અત્યારે જે આપણે ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થયું, કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં કે કોઈ જગ્યાએ છાંટછૂટ થઈ હતી, ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા જગ્યાએ છાંટછૂટ થઈ હતી। અને આપણું અનુમાન એ જ હતું કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કદાચ આની શક્યતા વધારે દેખાઈ રહી છે, બીજામાં શક્યતા ઓછી છે અને એ જ મુજબ આપણે અત્યારે જોવા પણ મળ્યું છે। હવે આગળ ઉપરનું કહેવા જઈએ તો લગભગ 26 તારીખથી આપણે બીજું માવઠું થાય એવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી। એટલે આપણે આ માવઠામાંથી મુક્તિ મળશે। ચોક્કસથી વાત એ છે કે અત્યારે આમ તો માવઠામાંથી આપણે મુક્તિ મળી ગઈ છે, હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી, છતાં પણ અત્યારે પણ મોટાભાગના વિસ્તાર ખુલ્લા છે પણ છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે। હવે એમાં પણ ખાસ કરીને 27 તારીખથી ફરીથી વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે। જોકે અત્યારે જીરું ને ધાણા જેવા પાક તો એવા પણ છે કે જેની અંદર માવઠું ન થાય પણ વધારે પડતા ઘાટા વાદળ થાય તો પણ એમાં ચરબીનો પ્રશ્ન છે એ વધતો હોય છે। એવી રીતે 27, 28 ને 29 એમ 3 દિવસ સુધી ફરીથી ઘાટા વાદળ છવાય તેવી શક્યતાઓ હશે। જોકે એ ઓલ ઓવર ગુજરાતમાં નહીં હોય, છૂટાછવાયા વિસ્તારમાં હશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે પડતા વાદળ થવાની શક્યતાઓ છે। જોકે યાદ રાખજો, માવઠાની આગાહી નથી, વાદળ થવાની આગાહી છે। એટલે વાદળ છાયું વાતાવરણ થઈ શકે છે, એ થોડાક હાઈ લેવલના વાદળ હશે, એટલે વાદળની ઊંચાઈ થોડીક વધારે હશે, જેને કારણે આપણે માવઠાનો ખતરો નથી પણ વાદળ છાયું વાતાવરણ છે એ ચોક્કસથી જોવા મળે તેવું એક અનુમાન છે। બાકી હમણાં જાન્યુઆરી મહિના દરમિયાન બીજા કોઈ માવઠાની સંભાવનાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે પવન, ઠંડી અને સાથે વાદળ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે વધુ ફ્લાવરિંગ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનની તમામ માહિતી જે મળી જશે। દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો કરજો। નમસ્કાર।